પોરબંદરના ખાપટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં લોટ પાણીને લાકડા જેવું કામ. ખપત વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી નબળી ગુણવત્તાવાળી કામ થતું હોવાની સ્થાનિકોની રાવ. લોકોના ઘર નજીક ખોદકામ કરી માટીના પહાડ ખડકી દેવાયા. મનપા દ્વારા સેમ્પલો લઈ લેબોરેટરીમાં ટેસ્ટિંગમાં મોકલાયા હોવાનો દાવો. કોન્ટ્રાક્ટરને કામગીરી મજબૂત કરવા મનપા કમિશનરની કડક સૂચનાઓ. ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ખાપટ વિસ્તારમાં અત્યારે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહેલી છે. એમાં જે આક્ષેપો થયા છે એ માટે કહેવાનું કે અમારી જે પીએમસી એજન્સી છે, ટીપીઆઈ એજન્સી છે, એના દ્વારા એના નિયત સમયાંતરે એના નમૂના લેવામાં આવતા હોય છે અને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવતી હોય છે. આ ગુણવત્તાની ચકાસણીના આધારે જ અત્યારે જે કોર્પોરેશન દ્વારા એનું પેમેન્ટ થતું હોય છે. મારી અને સિટી એન્જિનની હાજરીમાં પણ અમે એના નમૂના લઈ અને ત્યાં ઘેરી રાજકોટ મુકામે મોકલી આપેલા છે. એટલે એમાં જે પરિણામ આવશે એના આધારે અમે કાર્યવાહી કરીશું. મેં અગાઉ જણાવ્યા પ્રમાણે પીએમસી એજન્સી અમારા કોર્પોરેશનના ઇજનેરો અને થર્ડ પાર્ટી જે ઇન્સ્પેક્શન પાર્ટી હોય છે ટીપીઆઈ, એના પણ ઇજનેરો ત્યાં હાજર રહેતા હોય છે અને ટીપીઆઈ દ્વારા એના નમૂના લેવામાં આવતા હોય છે. આજે અમે ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી કેવી રીતે કરવામાં આવે એની સ્થળ પર જઈને સૂચનાઓ આપવામાં આવેલી છે. એના કેરિંગ કેવી રીતે કરવા, એના નીચેના ફાઉન્ડેશન કેવી રીતે તૈયાર કરવા, જે બાર ચણતર થાય એના પરથી બંને બાજુ કેવી રીતે પ્લાસ્ટર કરવું, એ તમામ વિગતોની વિગતવાર ચર્ચા એજન્સીના ઇજનેરો સાથે કરવામાં આવેલી છે અને સૂચનાઓ આપવામાં આવેલી છે. ટૂંકમાં સારી ગુણવત્તાનું કામગીરી થાય એની પૂરેપૂરી ચકાસણીને ખાતરી કરવામાં આવે છે. કયા વિસ્તારમાં સ્ટોમ વોટર ડેમ, ખાપટ વિસ્તારમાં સ્ટોમ વોટર ડેમેજ થઈ હશે તો અમે ચકાસણી કરાવીશું. ઘણી વખત એવું થતું હોય કે ઊંડું ખોદકામ કરવાનું થતું હોય તો સ્વાભાવિક છે કે એમાં વચ્ચે જે સ્ટ્રક્ચર્સ આવતા હોય એને નુકસાન થાય. આવા જે સ્ટ્રક્ચરને નુકસાન થાય એની અમે અમારા ટેન્ડરમાં જોગવાઈઓ કરવામાં આવતી હોય છે અને ટેન્ડરમાં થયેલી જોગવાઈઓ પ્રમાણે એનું રિપેરિંગની કામગીરી કરવામાં આવે છે. અત્યારે જે કામગીરી ચાલી રહી છે અંદાજે 3 થી 4 મીટરની ઊંડાઈમાં કામગીરી ચાલી રહેલી છે અને સ્વાભાવિક છે કે આટલું ઊંડું જ્યારે કામકાજ કરવામાં આવતું હોય ત્યારે વિશાળ પ્રમાણમાં માટીનો જથ્થો એમાંથી નીકળતો હોય એટલે અને માટીનો જથ્થો નીકળ્યા બાદ એને રિફિલિંગ પણ કરવાનું થતું હોય છે. એટલે વધારાની માટી ત્યાં ખસેડવાની કામગીરી કરવામાં આવે છે અને જે કામગીરી પૂરી થાય પાઇપલાઇનની એના પછી રિફિલિંગની કામગીરી પણ કરવામાં આવતી હોય છે. આ કામગીરી સમયસર થાય, રસ્તા સમયસર સમતોલ કરવામાં આવે એ બાબતે એજન્સીને વારંવાર સૂચનાઓ આપી છે અને આ બાબતે અમારા ઇજનેરોને પણ તકેદારી રાખવા માટે સૂચના આપેલી છે. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.